દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ પર થઈ જવા પામી છે, જેને પગલે સુરત પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે। સુરતમાં પોલીસ દ્વારા સોમવારે રાત્રિથી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, તો વહેલી સવારથી સુરત પોલીસ ફરી રસ્તા પર ઉતરી આવી હતી અને વાહન ચેકિંગ સહિત હાથ ધરવામાં આવ્યું હતું, તો હોટેલોમાં પણ રોકાણ કરનારોની માહિતી માંગવામાં આવી હતી। દિલ્હીના લાલ કિલ્લા પાસે આવેલા મેટ્રો સ્ટેશન નજીક દોડતી મોટરકારમાં થયેલા વિસ્ફોટને લઈને ગુજરાત પોલીસ અને તેમાં પણ ખાસ કરીને સુરત પોલીસ એલર્ટમાં આવી ગઈ છે અને સુરત પોલીસ દ્વારા સોમવારે રાતથી જ આ સંપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે। અત્યાર સુધીમાં શહેરને સુરક્ષિત ગણી શકાય તેવું ચિત્ર સામે આવ્યું છે। પોલીસ દ્વારા રાત દિવસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા શહેરમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં સઘન ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે પછી વ્યક્તિ સામે આવી નથી, જે સુરત શહેર માટે રાહતની વાત છે। તો એસીપી આર આહિરે જણાવ્યું હતું કે વહેલી સવારથી ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યાં સુધી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી ન થાય ત્યાં સુધી આ એલર્ટ અને ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને નાગરિકોને પણ કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। કાલે દિલ્હીમાં જે ઘટના બની છે એના અનુસંધાનમાં સુરત શહેરમાં સીપી સાહેબજી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજે વહેલી સવારથી જ રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં તથા બસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ ફોર વ્હીલર ગાડી તથા રિક્ષા અને બાઇક શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। રાત્રે બી મોડી રાત સુધી દરેક હોટલો પોસ્ટેજ વિસ્તારમાં જે આવેલી છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે બી એ કાર્યવાહી સતત ચાલુ રહેશે। પોલીસની ટીમ દ્વારા જે ગાડીઓ હોય એના અંદર એ લોકોનું વેરિફિકેશન કરવામાં આવે છે, આરસી બુક અને લાયસન્સ ચેક કરવામાં આવે છે, કાગળો ડોક્યુમેન્ટ જોવામાં આવે છે અને અંદરનો માલ સામાન છે ચેક કરવામાં આવી રહ્યો છે। સુરત પોલીસ દ્વારા રસ્તાઓ પર જ નહીં પરંતુ સુરત રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા હતા। સુરત રેલવે સ્ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટલો અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું। આ ચેકિંગમાં હોટલોમાં રોકેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરાઈ હતી, જેથી કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે।